હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે શાર્પ ટક્સવાળું બ્લાઉઝનું કટિંગ શીખવાનું છે. એને કોઠાની લંબાઈ કેવી રીતે વધારવી એ પણ આપણે આ વિડીયોમાં શીખશું. ઘણા લોકોને કોઠાની લંબાઈ કેવી રીતે વધારવી એ ખબર પડતી ન હોય, તો આપણે આ વિડીયોમાં શીખવાડી દઈશું. તો આ 1 મીટરનું કાપ અસ્તર પીસ છે અને આ બ્લાઉઝનું માપ છે. આવી રીતે માપ પણ લેવાનું છે, ખંભેથી કે આ ટક સુધીનું. એટલે 14 છે, એટલે આપણે કોઠાની લંબાઈ વધારવાની છે. એટલે 16 ને 17, 16.5 લેશું. 2 આંગળ વધારવાની છે, થોડું મોટું રાખવાનું છે. Right. શોલ્ડરનું માપ લઈ લેવાનું. લાઇનિંગ કરીને 2 આંગળ પાછું ઓલું કરવાનું રાખવાનું છે. પ્લેટની સિલાઈ ઊંધો 5.5 ઉતારવાનો. થોડુંક ક્રોસમાં લેવાનું, પણ અડધા ઇંચની ક્રોસમાં લેવાનું. ગળવાનું છે એટલે શેપ આપી દેવાનું છે. શેપ આપી દીધો ગોળામાં. હવે આપણે આને કટિંગ કરી નાખવાનું છે. પાછળનો ભાગ કાઢેલો છે વહાનો. આપણે બાય કટિંગ કરી નાખીશું. આવી રીતે ડબલ કાપડ રાખવાનું છે, આવી રીતે વાળવાનું છે. અસ્તર પીસમાં આપણે કાપડ ઘટશે એટલે આપણે જે જગ્યા રાખી છે એને આપણે હાંધો આવશે. કાપડ બીજું એટલે લગાડવાનું. બાઈને આવી રીતે મેજરથી માપો તોય હાલે ને આવી રીતે આમ રાખીને માપો તોય હાલે. એનાથી સિલાઈના ભાગમાં વધારે રાખવાનું. પછી આવી રીતે ક્રોસમાં આપી દેવાનું. જે અહીંયા છે ને
અહીંયા હાંધો આવશે, બીજું કાપડ લગાડવાનું છે. અહીંયા ડક્સ આપી દેવાનું છે, ડક્સ આપી દેવાનું એટલે અહીંયા ખંભે બરોબર ડક્સ આવવા જોઈએ. ક્રોસમાં આગળનો ભાગ જે આવે ને આ થોડું ક્રોસમાં કાપી દેવાનું આવી રીતે, એટલું કેવું ક્રોસમાં લેવાનું. અહીંયા જે હાંધો આવશે એટલે ક્રોસમાં માપી દઈશું. પછી આપણે પાછળનો ભાગ કાઢેલો છે અને આવી રીતે ઉપર ગોઠવી દેવાનું. દોરી નાખવાનું એટલે સોકે કરી આવી રીતે. જેને ન આવડતું હોય ને એને ફરતું આવી રીતે દોરીને નાખવાનું એટલે કટિંગ કરવાનું સારું રહે. પાછળનો ભાગ દોરી નાખવાનો. તો આજે આ બ્લાઉઝ છે એ આપણે ઊંધું છે તો એને આવી રીતે શોલ્ડર પટ્ટાનું માપ લેવાનું છે. 6.5 છે તો આપણે 7 થી 7.5 રાખવાનું છે, કેમ કે કોઠાની લંબાઈ વધારે એટલે આનું 7.5 રાખવાનું. 7.5 લાઈન લીટો કરી દેવાનો. પછી ગળાની લંબાઈ આવી રીતે લેવાની છે, એ છે 6. આપણે ગળાની લંબાઈ 6 લઈ લીધી. પાછળનો ભાગ છે ને એ પ્રમાણે આપણે કાઢવાનું છે એટલે એથી છે મોટું હોય તો હાલે. આવી રીતે આ ગળાની લંબાઈ લીધી ને ના સુધીને આપણે ગોળાકાર આપી દેવાનું છે આવી રીતે. આપણે કટિંગ કરી નાખવાનું છે. આવી રીતે હાથ ઉપર રાખવાનો એટલે કાપડ એક બાજુ ફરે નહીં, કટિંગ વ્યવસ્થિત થાય બે ભાગ. તો આપણે અડધો એ સિલાઈમાં જશે તો આવી રીતે માપ પણ લઈ લેવાનું છે. અહીંયા ટક્સ આવશે, પછી એ પ્રમાણે આવી રીતે અહીંયા ટક્સ આવશે. આપણે 4 ટક્સ આપી દીધા છે તો એને કાતરી કરી નિશાન પણ આપી દેવાનું છે. આવી રીતે એવું લાગે તો લીટો થોડોક ઘાટો કરી નાખવાનો આવી રીતે. આપણે બંને ભાગમાં લાઇનિંગ તો કરવાની જ હોય એટલે આને ઊંધું મૂકી દેવાનું છે લાઈનિંગ કરીને. ને આવી રીતે ઓલું તો ઉપરથી આમ દબાવશો એટલે નિશાન પણ પડી જશે. પડી ગયા જો આપણે બંને ભાગ નીકળી ગયા છે. આના યોગ પટ્ટા તો એ તો મિત્રો તમને કીધેલું છે કે આપણે બ્લાઉઝ થઈ જાય પછી યોગ પટ્ટા કાઢવાના છે, કેમ કે જે આપણે યોગ પટ્ટા કાઢીએ ને તો કાપડ સિલાઈમાં કેટલું દબાય એનું કંઈ અંદાજ તો ન હોય. પછી આવી રીતે યોગ પટ્ટાને માપીને આ સિલાઈ મારીને પછી એ માપ કરીને કાઢો તો વધારે સારું રહે. તો યોગ પટ્ટો માપીને ઘટે નહીં કાંઈ નહીં માપી થશે. તો આ તો આપણે
મિત્રો શાર્ટ ટક્સવાળું બ્લાઉઝ કેવી રીતે શીખવું એનો વિડીયો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. આવજો, બાય બાય.